નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતની રાજનીતિમાં ફરી ચૈત્ર વસાવાનું એન્ટ્રી ધમાકેદાર બન્યું છે। આ વખતે ચૈત્ર વસાવાએ ભાજપના મોટા નેતાઓને ખુલ્લેઆમ આડે હાથ લીધા છે। તેમના શબ્દો એવી રીતે વાગે છે કે રાજકીય માહોલ ગરમાઈ ગયો છે। લોકોમાં ચર્ચા, શું ચૈત્ર વસાવાએ ભાજપ સામે સીધી લડાઈની તૈયારીમાં છે? જુઓ શું કહે ચૈત્ર વસાવાએ। जय जवान राजू भाई तुम आगे बढ़ो, राजू भाई तुम आगे बढ़ो, प्रवीण भाई तुम आगे बढ़ो, प्रवीण भाई तुम आगे बढ़ो। આજની કિસાન મહાપંચાયતમાં મંચસ્થ ઉપસ્થિત તમામ મારા સાથીઓ અને આ વિસ્તારના જુદા જુદા ગામોમાંથી મોટી સંખ્યામાં પધારેલા ખેડૂતો, આગેવાનો, ખેત મજૂરો, ભાગ્યાઓ, યુવાનો, માતા બહેનો, બાળકો, સૌને મારા નવા વર્ષની શુભકામનાઓ પાઠવું છું। જે પ્રકારે 30 વર્ષના ભારતીય જનતા પાર્ટીના ગુજરાતમાં શાસન દરમિયાન માત્ર ને માત્ર આપણને વાયદાઓ મળ્યા છે, વચનો મળ્યા છે। દેશના વડાપ્રધાન મોદીજી એક બાજુ ખેડૂતની આવક ડબલ કરવાની વાતો કરે છે, આત્મનિર્ભર ભારત બનાવવાની વાતો કરે છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારની એવી તો કઈ નીતિઓ છે અમને સમજાતું નથી કે અનાજનો ભાવ દિવસે ને દિવસે વધતો જાય છે અને અનાજ ઉગાડનાર ખેડૂત દિવસે ને દિવસે ગરીબ થતો જાય છે। આ ધરતી માતા પર એ ધરતી માતાને ખેડીને જ્યારે ખેડૂત બીજ મૂકે છે, પોતાના સમગ્ર કુટુંબ પરિવાર એમાં પસીનો વેવડાવે છે। સૂકો દુકાળ હોય, લીલો દુકાળ હોય, અતિવૃષ્ટિ હોય, માવઠાનો માર હોય, ખાતરની અછત હોય, રાત દિવસ ઝેરી જાનવરોની ચિંતા કર્યા વગર જ્યારે આપણા ખેડૂત ભાઈઓ પોતાનો કાચો માલ લઈને જ્યારે માર્કેટમાં જાય છે, ત્યારે પોતાના ભાવ પણ પોતે કરી નથી શકતા, પોતાના માલનો ભાવ બીજા વેપારીઓ કરે છે અને આ વેપારીઓ દ્વારા, એમના ભાજપના મળતિયાઓ દ્વારા જે કટકી કરવામાં આવે અને એ કટકીના કડતા પ્રથા સામે આ વિસ્તારના ખેડૂતો જ્યારે લડ્યા, આ વિસ્તારના આગેવાનો રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ લડ્યા, ત્યારે આ ભારતીય જનતા પાર્ટીએ આ જગતના તાત અને ખેડૂતના નેતાઓ પર લાઠી ચલાવી છે। ત્યારે આ મંચ પરથી મેં કહેવા માંગુ છું, ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારને, તમે મંત્રીમંડળ બદલવો છો, તમે નવા નવા મંત્રી લાવશો, પણ આવનારા દિવસોમાં ગુજરાતનો તાત, આ ગુજરાતનો ખેડૂત તમારી સરકાર બદલી દેવા માટે તૈયાર થઈ ગયો છે। ચૈત્ર વસાવાના આ શબ્દો બાદ રાજકીય ગલિયારમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે। ભાજપના નેતાઓ હજી સુધી કોઈ પ્રતિસાદ આપ્યો નથી, પણ એક વાત સ્પષ્ટ છે કે ચૈત્ર વસાવાનું આ ઠબ હવે ગુજરાતની રાજનીતિમાં નવો તોફાન લાવી શકે છે। આગળ શું થશે તેવું જો રસપ્રદ રહેશે। તમારું શું કહ્યું છે ચૈત્ર વસાવા? આ નિવેદન પર કોમેન્ટ જરૂર લખજો। વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।